સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર તારીખ 29 જાન્યુઆરી 2024 રોજ સાંજે 6 કલાકે સંહતિસર સાણા સુરત ખાતે દક્ષિણ ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગના અગ્રણી ટેક્સટાઇલ એસોસિએશનો સાથે નાણાકીય બીડ 2023માં ઉમેરાયેલા ઇન્કમ ટેક્સ સેક્શન 43B(H) અંગેના પ્રશ્નોને જાણવા અને તેનું નિરાકરણ લાવવા સૌ સાથે મળીને રજૂઆત કરવા સંદર્ભે મીટિંગ યોજાઈ હતી। સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર ટેક્સટાઇલના જુદા જુદા એસોસિએશન મળીને આવકવેરા કાયદા અંગે ચર્ચા કરી હતી। ભારત સરકારે લઘુ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા હેતુ એમએસએમઈ એક્ટ 2006 માલની સ્વીકૃતિ તારીખથી સપ્લાયરને 45 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની જોગવાઈ કરી છે। તેમ છતાં સપ્લાયરને કેટલીક વખત નિયત સમય મર્યાદામાં પેમેન્ટ મળતું ન હોવાથી આ સમસ્યાનો ઉકેલ લાવવા હેતુ આવકવેરા અધિનિયમની કલમ 43B નવી કલમ H નો ઉમેરો કરવામાં આવ્યો છે અને તે નાણાકીય વર્ષ 2023-24થી અમલી કરવામાં આવી છે। ત્યારે આ કલમ સંદર્ભે ઉદ્યોગ સાહસિકોને નડતા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તે અંગે ચર્ચા કરી હતી। ફોગવા ફોસ્ટા સાઉથ ગુજરાત વર્પ નીટર્સ એસોસિએશન, સાઉથ ગુજરાત ટેક્સટાઇલાઇઝર્સ એસોસિએશન, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન અને સીએ એસોસિએશનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના મંતવ્ય અને સૂચન ચેમ્બર પ્રમુખ સમક્ષ રજૂ કર્યા હતા। તમામ ચર્ચા અને સૂચનને ધ્યાને લેતા દક્ષિણ ગુજરાતના અગ્રણી ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી થકી નાણામંત્રી નિર્મલા સીતારમણને લિખિતમાં સેક્શન 43B(H) ના અમલીકરણને 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તેવી રજૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો। હેરવત ફરૂખભાઈ, કીરસિંહ રૂવાલા, દસ્તુરકુમાર બાવાજી અને અમીષા ફરૂખભાઈ રૂવાલા, માયા કુમાર, જનાદેશ ન્યૂઝ, સુરત।